હેલો ફ્રેન્ડ્સ, ક્રોમાર્ટમાં તો બહુ બધાને પ્રોબ્લેમ આવે છે. તો ચાલો આજે હું તમને અહીંયા લાઈવમાં ક્રોમાર્ટ કરીને બતાવું, એ બી અલગ વેરાયટીમાં અને એકદમ યુનિક વેરાયટીમાં. તો સૌથી પહેલા તો આપણે જો અહીંયા બ્લેક જેલ પોલિશના લેયર કરી લીધા છે. ત્યારબાદ આપણે અહીંયાથી છે ને ક્રોમાર્ટ માટે જેલ લેવાનું છે. ને હવે આ જેલ જો આવી કન્સિસ્ટન્સીમાં આવવાનું છે. ને આને તમારે પૂરેપૂરા નેલ્સ ઉપર પહેલા તો આવી રીતે લગાવી દેવાનું છે, એકદમ ઇવન બધી બાજુ. બરાબર, જો પરફેક્ટલી લાગી જવાનું છે તમારું પૂરેપૂરું બધા પૂરેપૂરા નેલ્સમાં. અને આની કન્સિસ્ટન્સી છે ને એ બહુ જ જોરદાર છે. અને ક્રોમને તો એટલો જોરદાર લુક આપે છે કે તમે વાત જ ન પૂછો. બધી બાજુ ઇવન સરખું થઈ જવું જોઈએ એ રીતે કરવાનું છે. ત્યારબાદ આપણે છે ને ઓમ્બ્રેનું બ્રશ લેવાનું છે. જે આપણું ઓમ્બ્રેનું બ્રશ આવે ને એ જો, અને આના પ્રિસલ્સ જો તમારા જોઈન્ટ કરેલા હોય ને તો આવી રીતે નોખા કરી દેવાના છે. ને ત્યારબાદ તમારે આમાં ડિઝાઇન્સ ક્રિએટ કરવાની છે. જો આવી જ રીતે એકદમ ક્રિએટ થઈ જવાની છે. જે તમે આની અલગ બધી વેરાયટી ડિઝાઇન આપી શકો છો, બધું પરફેક્ટ કરવાનું છે. કે આપણું ક્રોમનું જે ફિનિશિંગ છે ને એ બહુ જ જોરદાર આવવાનું છે. એનું રીઝન્સ છે આપણું આ સેમી સોલિડ મોડેલિંગ જેલ. હવે આને આપણે 30 સેકન્ડ માટે યુવી લેમ્પમાં ક્યોર કરવા મૂકી દેવાનું. આપણું જેલ અહીંયા ડ્રાય થઈ ગયું છે 30 સેકન્ડ. ત્યારબાદ હવે આપણે છે ને ક્રોમ લેવાનું છે. તો ક્રોમને આપણે લઈને આની ઉપર બસ આવી રીતે રબ જ કરવાનું છે. જો એકદમ ડાયરેક્ટલી ક્રોમને કેચઅપ કરી લે છે, કેમ કે આપણા જેલની ક્વોલિટી બહુ જ સારી છે. જો પરફેક્ટલી છે ને, બાકી એકદમ જોરદાર અને યુનિક. એક બી જગ્યાએ તમારું ક્રોમ કે બાકી ન રહી છે ને, તમારે ધ્યાન દેવાનું છે. ને રબ કરવાનું છે, ખાલી લગાવવાનું નથી, એ બી તમારે ધ્યાન દેવાનું છે. ત્યારબાદ તમારે છે ને ઓમ્બ્રેનું સ્પોન્જ લેવાનું છે, અથવા ડસ્ટિંગ બ્રશ બી તમે યુઝ કરી શકો. પોચા હાથેથી તમારે એક્સ્ટ્રા ક્રોમને આવી જ રીતે ડસ્ટ ઓફ કરી દેવાનું છે. જો આપણું ફિનિશિંગ. અને મસ્ટ કે તમારે આમાં 3D ટોપ કોટ યુઝ કરવાનો છે, જેનાથી તમારો ક્રોમ 2 દિવસમાં નીકળી નહીં જાય, લોંગ લાસ્ટિંગ રહેવાનો છે. જો આફ્ટર ક્રોમ પછીનું ફાઇનલ રિઝલ્ટ, તો આ રિઝલ્ટ માટે આપણી પાસે આ જેલ હોવું જરૂરી છે. ઓકે, બાય, થેન્ક યુ.